સુરતના પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે પાકા મિત્રો વચ્ચે નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા. મૃતક અમોલ અને આરોપી સની બંને સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયા હતા. આ દરમિયાન અમોલ પોતાના મોટા ભાઈને લેવા માટે સનીને ત્યાં જ મૂકીને કહ્યા વગર નીકળી ગયો હતો. આ વાતનું મનદુખ રાખીને સનીએ અમોલ પર હુમલો કર્યો હતો. ગુસ્સામાં આવીને આરોપી સનીએ અમોલના છાતીના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા, જેથી ગંભીર ઇજાઓ થવાના કારણે અમોલનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં આરોપી સનીને રાઉન્ડ અપ કરી દીધો છે. ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠેલ, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે. બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપીએ તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરેલ અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.